તો કેમ છો બધા મજામાં? અત્યારે હું વાગ્યા છે 4 સવા 4 જેવું થયું છે અને અત્યારે હું સૂતો હતો અને મને એક મેસેજ આવ્યો કે મારું રિઝલ્ટ આવી ગયું છે. તો હું જોઈ લઉં. ધક તો થાય છે કેમ કે પરીક્ષામાં એટલું લખ્યું નહોતું, સૂતો હતો અને એકદમ મેસેજ આવ્યો ને ફોન આવ્યો કે આપણું રિઝલ્ટ આવી ગયું છે સેમ 3નું. તો હું કહું રિઝલ્ટમાં શું આવ્યું હોય છે. તો હવે ઊભો થઈ અને રિઝલ્ટ જોઉં રિઝલ્ટમાં શું હોય. કેટી તો નથી આવી ને એટલે થોડુંક એ પણ છે કે પાછી પરીક્ષા દેવી પડે, તકલીફ જેવું તો છે. એટલા માટે હું કહું રિઝલ્ટ જોઈ લઈએ. હાલો તો ફાઇનલ એવી ઘડીનો ઇંતજાર આવી ગયો છે કે હું રિઝલ્ટ જોઈ લઉં રિઝલ્ટમાં શું હોય છે. તો મારે બીજા મોબાઈલ છે એમાં એ ચાલુ કરી લઉં અને આપણા યુઝરનેમ આઈડી નાખી દઈએ. સો ફાઇનલી હવે સાઇટ ઓપન થઈ ગઈ છે અને હવે જોઈએ જો રિઝલ્ટ નબળું છે તો નહીં મેળ આવે. જો આ સાઇટ છે આપણી અને આપણું આ ફોટોસ છે. હવે આપણે કોલેજ એન્ડ ડિપાર્ટમેન્ટમાં જઈશું. સાઇટ બહુ ધીમી ચાલે છે એટલા માટે. ઇન્ટરનલ માર્ક તો બધાય સારા છે. 48, 50માંથી 48, 48, 45, 42, 24, 23, 25માંથી છે. હા 24, 23 અને 21. તો હવે આપણે અહીંયા સેમ 3 લખી નાખશું. સેમ 3 લખીશ અને માર્કશીટમાં જશું. હવે અહીં આપણે સેમ 3ને ચૂઝ કરશું અને હવે ફાઇનલી એ રાહ આપણે જોતા હતા એ આવી ગયો છે દિવસ કે કોલેજની અંદર આપણું રિઝલ્ટ આવી ગયું. ધક થાય છે. હવે ખાલી એક ક્લિક કરવાનું છે અને આપણે જોઈએ કે કેટલા પર્સન્ટેજ. આપણે ટકાની તો કાંઈ છે જ નહીં કે એટલા ટકા આવશે એટલા આવશે, પણ ઓનલી ફોર પાસ થઈ જાય એટલું ઘણું. તો હવે જસ્ટ 1 ક્લિક કરું છું. ઓનલી ફોર 1 ક્લિક. હા, આવી ગયું છે આપણું રિઝલ્ટ અને તમે જોઈ શકો છો આપણા ટકા આવ્યા છે એટલા. અને આપણું ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે. આપણે થઈ ગયા છે પાસ અને ટકા છે આપણે ટકાવારી કાઢશું તો કે આપણે છે 449 છે, 39 સોરી. તો ફાઇનલી આપણું રિઝલ્ટ તો પાસનું આવી ગયું છે, પણ હવે ટકાવારી પણ જોવી પડે કે કેટલાક ટકા આવ્યા છે. તો આ મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ નહોતું એટલા માટે. તો હવે આપણે છે ટોટલ 439. તો હવે તેના આપણે ટકા કાઢશું. તો આપણે જે કોલેજનું રિઝલ્ટ હોય ને એમાં આ રીતના કરવું પડે. 100 ગુણ્યા જેટલા આપણે ટોટલ છે ને તેનો ટોટલ કેટલા છે 439. તો તેનું આપણે નાખવા પડશે અને તેના ભાગા ટોટલ કેટલો છે તો કે થોડુંક ટોટલ છે આપણે 550. હા, આપણે ટકા આવ્યા છે 80%. 79.81 એટલે કે 0.50 ઉપર હોય એટલે 0.50 ઉપર 1 પણ હોય એટલે આપણે તેના 79 છે તેના 80 જ ગણાય છે એટલે આપણે આવ્યા છે 80%. તો ફાઇનલી આપણું રિઝલ્ટ આવી ગયું છે અને આવ્યા છે આપણે 80%. આપણે કાઢી લીધા છે ટકા. તો ખૂબ જ હવે આમ કહી શકીએ કે ઘરે દેખાડવા જેવું રિઝલ્ટ છે. તો હવે ઘરે બધાને કહી દઈએ. અને મને કહેવાનું એમ હતું કે રિઝલ્ટ શું આવશે. જો ફોન આવ્યો અને ફોન આવતા વેત મેં કહું રિઝલ્ટ આવી ગયું આપણું, યાર બહુ કહેવાય. પછી રિઝલ્ટ આવ્યું તો વાંધો નહીં, જે આપણે વ્યવસ્થિત સારું જ આવ્યું છે. તો હવે રિઝલ્ટ તો આવી ગયું છે એટલે હવે આપણે જાશું આપણા દાદાનું રિએક્શન લેવા. એ સૂતા હશે ઘરે તો હું જાઉં અને સરપ્રાઈઝ દઉં કે એનું રિએક્શન કેવું હોય આપણે જોઈએ. આજે ફાઇનલી આપણે દાદામાં આવી ગયા અને હવે એ બાબુજી રિઝલ્ટ આવી ગયું કોલેજનું પાસ. ટકા કેટલા આવી છે? ટકા કેટલા આવી છે અંદાજે? દાદાને વાત કરી તો હરખાઈ ગયા, જોયું ને આપણે. બટ હવે જો અટાણે મોસમ કંઈક આવું છે. તો આપણું રિઝલ્ટ આવી ગયું હોય. કેવું છે રિઝલ્ટ? શું હે રિઝલ્ટમાં?
વાગ્યા છે 6 અને જવાનું હાલવા જવાનું છે. ભાઈનો ફોન આવ્યો કે તાર ચાલુ આવવું તો મેં કીધું ચાલુ જાય. સૂતો તો હું થોડી વાર પાછો તો ચાલી આવીએ. જોવા વાળા તું જોઈ બધાય જોઈ હડપ જોવા વાળા જોઈ તો 300 પહોંચ્યું. આ બીજી આવી વાળા આ બે દોડી રહે ઓલા વાળાથી આની વાળા થઈ ભાઈ બોલો. અહીંયા એવી શાંતિ હોય ને કે આપણે મજા આવે. હાવ શાંતિ. જોલા દોડી રહે બધા. એમાં ઘણા માણા બેઠા હતા ને હું હાલું કેમ કે આપણે એમને જો ચંપલ પહેરી ને હાલીએ. રેલવે પાટો અહીંયા જ છે ને આપણે ભાઈ દોડી રહે. સમજો કે અમે હાલવાની ટ્રેને આવે છે ના રસ્તો એક નંબર છે. ટ્રેને ચાલુ છે અહીંયા. ટ્રેન જોવાની ક્યારેક ક્યારેક ટ્રેન નીકળે રસ્તો સારો છે. આંખમાં કંઈક પડી ગયું. તો હવે આવી ગયા છે આપણે હાલવા. આ બધા મસ્તી કરે છે આપણે. જય હિન્દ જય ભારત. મસ્તી કરતા હતા. હવે જો આ બ્લોગ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.